દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે રોજ મોટું પરિણામ શોધે છે અને બીજા પ્રકારના લોકો છે એ રોજ થોડું થોડું કામ કરી અને એક દિવસ મોટું પરિણામ સાકાર કરે છે. અને આવા બીજા પ્રકારના લોકોનું પરિણામ જોઈ એક દિવસ દુનિયા ચોંકી જાય છે. આજે હું તમને એક એવા મહાન માણસની વાર્તા કહેવાનો છું જેના વિશે કહેવાય છે કે તેણે એક આખે આખો મોટો બળદ પોતાના ખભા પર ઉંચક્યો હતો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો, આ વાર્તા છે પ્રાચીન ગ્રીસના સૌથી શક્તિશાળી કુસ્તીબાજ મિલો ઓફ ક્રોટોનની. મિલોનું પહેલેથી એક સપનું હતું કે તેણે સૌથી શક્તિશાળી માણસ બનવું હતું. પણ તે એક વાત જાણતો હતો કે કોઈ પણ માણસ એક દિવસમાં કોઈ દિવસ મહાન નથી બની શકતો. એક દિવસ તેણે એક નાનું વાછરડું જોયું અને ત્યારથી તેણે એક નિર્ણય લીધો કે આ વાછરડાને રોજ ખભા પર ઉંચકીશ. બસ ત્યાંથી જ સાચી રમત શરૂ થઈ. શરૂઆતમાં તેને ખૂબ જ સરળ લાગ્યું. તે ખૂબ જ સરળતાથી વાછરડાને પોતાના ખભા પર ઉંચકી લેતો. પણ જેમ જેમ વાછરડું મોટું થતું ગયું તેમ તેમ તેની પરીક્ષા વધી, પણ તે એટલો જ વધારે મજબૂત બનતો ગયો. અને આખરે ઘણા વર્ષો પછી તેણે આખે આખો મોટો બળદ પોતાના ખભા પર ઉંચકી બતાવ્યો. ત્યારે ત્યાં હાજર રહેલા લોકો હેરાન રહી ગયા. પણ તેણે તે માણસના પાછલા દિવસોનો સંઘર્ષ જોયો નહોતો. આ વાર્તામાંથી આપણે શું શીખવાનું છે? તો મિત્રો, આપણે એક જ દિવસમાં 1 લાખ વ્યૂ જોવે છે, જે લગભગ પ્રેક્ટિકલી શક્ય નથી. પણ જો રોજ તમારે 100, 200, 500, 1000 એમ કરી એક દિવસ 1 લાખ વ્યૂ પર પહોંચો તો 1 લાખ વ્યૂ છે એ તમારું રૂટીન બની શકે છે. અને આ વાત તમે દરેક વસ્તુમાં એપ્લાય કરી શકો છો, જેમ કે સ્ટડી છે, જીમ છે, બિઝનેસ છે. તમારી રોજ થોડી થોડી મહેનત એક દિવસ તમને વિશાળ લક્ષ્ય સુધી પહોંચાડી દેશે. તો આજે શાંતિથી બેઠો અને તમારી જાતને પૂછું કે મારું વાછરડું શું છે? વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવા જ વિડીયો આગળ જોવા માટે પેજને ફોલો કરો.